અરે બાળક બાળક આજ તારા ગુરુ કોણ છે બાળક? અરે ભેરવા મારા ગુરુ મારી નાથ છે. નહીં બાળક, જો આજ તારા ગુરુ મારી નાથ હોય તો આજ મારા પર ગુરુ મારી નાથ છે, તો તું મને શા માટે મારી દેશો બાળક? અરે ભેરવા તને માતો નથી, સામેની ગુફામાં બડાડો છું ભેરવા. નહીં નહીં બાળક, સામેના ભેરાની અંદર તો મને ભંડારેસ તો ખરો બાળક, પણ ન્યા બાળક ભેરો હાવ ભૂખો મરી જાય બાળક. અરે ભેરવા ભાદરવો સુદ દસમ નો પ્રસાદ તને ચડશે, ભાદરવો સુદ 11 નો પ્રસાદ મને ચડશે. આ તને સત વચન છે. નહીં નહીં બાળક, તારી માટે મને વિશ્વાસ આવતો નથી. જો તું મને આજ વસન દેતો હોય તો આજ ભેરવો તારી આગળ જમણા હાથનું અથોથ વસન માંગુ બાળક. ભલે ભેરવા. અરે બેટા. હા પિતાશ્રી. અરે બેટા, હવે આ પોકરણગઢનું રાજ તમે અને નાના ભાઈ રામદેવ ચલાવજો. હવે મારે વનમાં જવું છે. અરે નહીં પિતાશ્રી, પહેલા નાના ભાઈ રામદેવને પ્રણાવી દો, પછી ખુશીથી વનમાં જાજો. અરે ભલે બેટા. આજે હરખે મંગી ગુરદેવિયા મિયા રે, આજે હરખે મંગી ગુરદેવિયા મિયા રે, આયા પોકરણગઢ મોદાર, આયા પોકરણગઢ મોદાર, હરખે મંગી ગુરદેવિયા મિયા રે. અરે મહારાજના જન્મમાં ભૂદેવીના નમન છે મહારાજ. અરે ભૂદેવ, પ્રણામ છે તમને. અરે ભૂદેવ, આમ કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે મહારાજ, આવવાનું જો કહેતા હોય, ઉમરકોટ થી આવું છું. ઉમરકોટના રાજા સોઢાની દીકરી નેતલદનનો ટકો ને શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, એ વાત તો કેવી રીતે સત્ય બની? ઉમરકટના સોઢા રાજાની દીકરી 18 અંગ વાંકા છે અને શરીરે કાળો કોટ છે, માટે એ વાત તો કદાપી. અરે હા મહારાજ, તમારા પુત્ર રામદેવને બોલાવો અને જોઈ ના કહેશે તો અહીંયા પોકરણગઢ થી હું રથથી પાછો ફરીશ. અરે ભૂદેવ, તો તમે થોડી વાર વિરામ કરો, કે હું હમણાં મારા કુંવરને બોલાવું. ભલે મહારાજ. અરે બેટા, હા પિતાશ્રી. તમારા નાના ભાઈ રામદેવને બોલાવો. આજે વિરામદેવ હે બોલા હે રામદેવ આવાજ રે. હે આવજો તમે રાજને રે દરબાર, વિરામદેવ બોલાવે રામદેવ આવાજ રે. હે રાજ મહાપૈયા તમારા નામ, વિરામદેવ બોલાવે રામદેવ આવાજ રે. હે આજ વિરામદેવ એ બોલાવે રામદેવ આવ્યા. એ આવ્યા કાંઈ ભરી સભામાં, વિરામદેવ એ બોલાવે રામદેવ આવ્યા.
રામદેવને અહીં બોલાવવાનું કારણ? હા ભાઈ રામદેવ, તમને પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રીના ચરણોમાં રામદેવના પ્રણામ છે. અરે પિતાશ્રી, અત્યારે મને અહીં બોલાવવાનું કારણ? અરે બેટા, અત્યારે બોલવાનું કારણ તો એ જ હા પિતાશ્રી. કે ઉમરકટથી સોઢા રાજાની દીકરી નેતલ દે તેનું લીલુડી શ્રીફળ આવી ગયું છે, તો તમારું શું કહેવાનું થાય છે? હા પિતાશ્રી, એ કૃષ્ણ અવતારમાં મેને વચન આપેલ છે કે ઉમરકોટની અંદર સોઢા રાજાના દીકરી થાશો. જ્યારે કોઈ રાજપૂતનો દીકરો તમારું શ્રીફળ નહીં સ્વીકારે, ત્યારે રામદેવ અવતારમાં કોકણગઢની અંદર હું એ શ્રીફળ સ્વીકારીશ. જો આપ આજ્ઞા આપો તો એ શ્રીફળનો સ્વીકાર કરું. અરે બેટા, તો જેવી તમારી ઈચ્છા. એ લીલુડા નારિયેલ જીલો રામદેવ વીરા, લીલુડા નારિયેલ જીલો રે. એ ગોરદેવ જીલા મે તેમ જીલો રામદેવ વીરા, લીલુડા નારિયેલ જીલો રે. અરે મહારાજ, લીલુડા શ્રીફળ જીલાવી દીધા છે. અરે ભૂદેવ, તો સારામાં સારા મુહૂર્ત જોઈ નાખો. એજી આજ પેલા રે પનારે ગોરદેવ ફેરવે રે. પેલે પાને લગનિયા નવ હોય, પેલે પાને લગનિયા નવ હોય, પેલા રે પાને રે પંચક વેસિયા રે. બીજા રે પનારે ગોરદેવ ફેરવે રે. બીજે પાને લગનિયા રૂડા હોય, બીજે પાને લગનિયા રૂડા હોય, સાતમ ને સોમવારે લગનિયા આવ્યા રે. અરે મહારાજ, બીજા પાનાની અંદર નિર્વિઘ્ન વગરના સાતમ ને સોમવાર એવા લગ્ન આયા છે. અરે હા ભૂદેવ, તો સાથે સાથ કંકોત્રી પણ લખી નાખો. કેસર સાટીને લખવી રે કંકોત્રી, મોકલો મોકલો કઈ દોડ કરુણ ગામ ગણપતિ દાદાને નો તરવા. અજમલ ઘેરે રામદેવજીના લગ્ન, લગ્નમાં વેલે રાયા આવજો. અરે મહારાજ, સર્વે કંકોત્રી પણ લખાઈ ગઈ છે. અરે પિતાશ્રી, હવે બધાને કંકોત્રી લખી, પણ એક પિંગલગઢમાં સાસરે હોય એવો મારા બેનબા સગુણાને કંકોત્રી કેમ ન લખી? અરે બેટા, આજ 20 વર્ષના વાળા વીતી ગયા. અરે બેટા, અરે પિતાશ્રી, એ ચિંતા તમે છોડી અને રાજ દરબારની અંદર સીધા આવો. બેનને આજ મારા લગ્નમાં હું લાવીશ પિતાશ્રી. અરે ભલે બેટા. હે આજ રામ તે બોલાવે રત્ના આવાજ રે.
રામદેવ અત્યારે આ રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ વીરા? અરે રત્ના, અત્યારે આજ પિંગલગઢની અંદર બેનબા સગુણાને તેડા મોકલવાના હોય તો પિંગલગઢની અંદર બેનબા સગુણાને તેડવા માટે થઈ તારે પિંગલગઢ જવાનું છે. અરે હા વીરા રામદેવ, એ તો તમે કહો બરાબર છે વીરા, પણ આપણને ખબર છે કે પિંગલગઢના રાજા પઢિયાર બહુ આકરા પાણીએ છે. મારી સાથે બેનને ન આવવા દે અને હું ના જાઉં તો મને પણ ના હેરાન કરે મારે. અરે ના રત્ના, એની ચિંતા તું છોડી દે રત્ના. પણ આજે બેનબાને આજ જો તેડવા તું ન જાને, કદાચ આજે રામદેવના લગ્નમાં બેનબા સગુણા ન આવે ને તો આજ પિતાને મેં વચન આપેલ છે, કદાચ બેનબા સગુણાને જો પોકણગઢની અંદર મારા લગ્નની અંદર ન લાવું ને તો આ રામદેવ સોરીના 4 ફેરા નહીં ફરે રત્ના. હા વીરા રામદેવ, અરે વીરા રામદેવ, તો કાક કંકોત્રી લખી આપો તો હું ના જઈ અને બતાવું એને. હા વીરા, આજ જે હું તને કંકોત્રી કહું છું એ સાંભળજે. આ જે કંકોત્રી તને લખી સંભળાવું એ રાજા પડિયાર ને વાંચી સંભળાવજે. ભલે વીરા. હે નાજ રામે રે કંકોતરી લખતા રે. આને લઈ એમ પડિયારો નના અજ રામા કંકોતરી લખતા રે. હા વીરા રામદેવ, આજ જય 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 સંદેશો રત્ના રામનો રે. ભલે મારા વીરા. આને પડિયારને કેજે મારા પ્રણામ. આજ જય 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 સંદેશો રત્ના રામનો રે. હા મારા વીરા રામદેવ. એવા કંકોત્રી વાસીને બેનબા આવજો રે. અને પિયર પરણે સગોવીર કંકોત્રી એવા સીને બેનબા આવજો રે. હા વીરા રામદેવ. આજ જય 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 સંદેશો રત્ના રામનો. અરે રત્ના, હા હા મારા વીરા. આજ મારી બેનબા સગુણાનું આજ મુખ પણ મેં જોયું નથી વીરા. તો બેનને કહેજે કે આજ પિયરની અંદર આજ રામદેવ સરીખો ભાઈ પરણતો હોય અને કદાચ એ લગ્નની અંદર આજ બેનબા આજ પોકણગઢની અંદર સીધાવવાનું હોય તો રત્ના આજે હું શબ્દ કહું ને એ સાંભળ મારા વીર. હા મારા વીરા. આને કે જે કાઈ રામના પ્રણામ. આજ પિયર પરણે રે સગો માધવો રે.
કરી મારા પ્રણામ કરજે વીરા. હે વીરા રત્ના, આજ તે આવ્યા પહેલા આજ મને એક વાત કરી હતી રત્ના. હા કહો વીરા પિંગલગઢની અંદર પટિયારો બહુ આકરા છે. હા વીરા પણ સાંભળ રત્ના, આજે રામદેવ તને કહે ને કે તું સાંભળજે મારા વીર. હે મારા વીર આજે સંકટ સમયે રત્ના સમરજે રે. હા મારા વીરા અને વારે કાઈ આવે રણું જાનું રામ સંકટ એ સમયે રત્ના સમરજે રે. જય હો મારા વીર રામદેવને અરે રત્ના, હા કદાચ વીરા ગમે એવું સંકટ આવી જાય ને, પણ જોજે વીરા, એટલી વાતનો તું ખ્યાલ રાખજે કે પિંગલગઢની અંદર આજ આપણા બેનબા સાસરે છે. કદાચ પટિયારો કદાચ તને કોઈ કવણ બોલે, કદાચ કોઈ કટુ શબ્દ બોલે, તો એનું તું દુઃખ ન લગાડતો. ભલે વીરા અને બેનબાને એક પણ વાતનું દુઃખ થાય ને, એવો એક પણ શબ્દ તું પટિયારોને કહેતો નહીં. અને આપણા રાજની અંદર 999 હાંડ છે રત્ના. હા વીરા એમાંથી એક મન વેગી અને એક પવન વેગી સાંડ છે વીરા. એમાંથી આજે જે તરે જોઈ તે સાંડ લઈ તું પિંગલગઢ રવાના થા રત્ના. ભલે વીરા પણ જોજો વીરા જ્યારે સંકટ પડે અને યાદ કરું ત્યારે મારી વારે આવજો વીરા. અરે રત્ના, આજ તને હું અથોથ વચન આપું છું રત્ના, કે કદાચ તારે ગમે એવું સંકટ આવે અને જો સંકટ સમયે તારી સહાય ન કરું તો હું હિન્દુઓ નો કહેવાવ રત્ના. ભલે મારા વીર પણ તું આજ તારા હયાની અંદર ભરોસો રાખજે. હિંમત ક્યારે પણ તું પિંગલગઢની અંદર હારતો નહીં રત્ના. આ રામદેવનું તને વચન છે. ભલે મારા વીરા. અરે હા તો પિંગલગઢ અત્યારે મારી બેન સગુણાને તેડવા જવાનું છે. તો ચાલ આ સાંડળી લઈ અને હું હાલતો થાવ. એ સાંડળી શણગારી ઓલે રતને સાંડળી ઓ શણગારી રે લોલ. એ સાંડળી ઓ શણગારી ઓલે રતને સાંડળી ઓ શણગારી રે લોલ. ઓ સાંડળી લઈ હાલો લો રતનો સાંડળી ઓ લઈ હાલો રે લોલ. આજે રંગીત મહેલ ની અંદર હું સૂતી હતી તો આજ મને પેલી પરોઢના સપના આવ્યા. તો ચાલ મારી સાસુજીને જઈ અને સપનાની વાત કરું. હા હા એ આજે પેલી રે પરોના સપના આવ્યા રે અને સ્ત્રીયામાં મરણે મારો વીર.
કહો છો કે પેલી પરોઠના મને સપના આવ્યા ને તમે એમ કહો છો કે સપનામાં પરણે મારો વીર. અરે સગુણા તમે તો નભાઈ છો નભાઈ. તમારે જો આવા વેણ ના બોલો સાસુમાં, આવા વેણ ના બોલો. તમારે વીર વરના મારા વાયા સગુણા જો કોક તમારે હોત માડી સાયો વીર તો ક્યારે કાયો હોત સગુણા. તમે તો નભાઈ છો નભાઈ. ના સાસુમાં, આવા કરવા વેણ ના બોલો સાસુમાં. અરે 20 વર્ષના વાણા વાગ્યા તો કોક તો તુરા કુંડો ક્યારે કાયો હોત ને સગુણા. આજ બીજી રે પરોના સપના આવ્યા રે. અને પિયરિયામાં નાવા જોને માન્યા. આજ બીજી રે પરોના સપના આવ્યા રે. એમ સંદેશા વગર સગુણા ક્યાંય જવાતું નથી. ના સાસુબા, હવે હું કહું અને તમે સાંભળો મારા વેણ વાર. આજ મને બીજી પરોના સપના આવ્યા. પિયરિયામાં મારો વીર પરણે છે સાસુમાં. રત્ન વીરો મને તેડવા આવે છે સાસુમાં. અરે સગુણા એવા સપના કાય હાસા નો હોય. ના સાસુમાં, એ જી એવા જૂઠા રે એ સપના રે લોવાજી હોનલા. એવા સપના તો હોનલા કહેવાય રે સપના. આમ આવે ને આમ જાય. દિન પડે અને એક સપનું આવે એક પછી જાય. એવા સપના હાસા નો હોય સગુણા. એવા સપના હાસા નો હોય. ના સાસુમાં, જો સવાર પડતા મારું સપનું સાસુ પડે. એ સપના સાસા હોય જૂઠા રે એ સપના રે સગુણા સો. આજે રાતાનો જે વિરલો રે મોજને મેળાવાયા. એવા જૂઠા બાના કરો માં સગુણા. સનમના અવળા ઓશિકા ફરીને હુઈ જાવ. મેં કીધું ને એ સપના આજે હાસા ન હોય અને કાલે હાસા ન હોય સગુણા. અને પિયરિયામાં જાવા જોને માન્યા. આજ રાતાનો વિરલો રે મોજને મેળાવાયા રે. તમારે પિયરિયામાં માડી સાયો વીર નથી તો લગન ક્યાં લેવા અને તમને રત્નો રાયતો સગુણા કેમ તેડવા આવે. અરે સાસુમા, આજ મારે રામદેવ વિરમદેવ જેવા તમે ભાઈ છે સાસુમા. અરે સગુણા આજ 20 વર્ષના વાણા વ્યા તોય ક્યારે તમારા માવતરના ઘરનો કોરો કાગળ પણ નથી આવ્યો સગુણા. ને તમે એમ તો મારો 20 વર્ષનો ભાઈ પૌણે અને મને સપનું આવ્યું સગુણા. અમે કેમ માનીએ? અરે સાસુમા, આજ જો સવારની પડતા મારું સપનું સાસુ પડે તો મને પિયરીએ જવાની રજા તો આપે. મેં સગુણા તમને કીધું સપના આજે હાસા ન હોય ને કાલે નો હાસા. જૂઠા સપના સોનલા કહેવાય. માટે સુઈ જાવ ઓળું ઓસીકું ફરી. અરે સાસુમા, તમે કહો છો કે સપના સાસા ન હોય, પણ જો સવાર પડતા મારું સપનું સાસુ પડે તો મને પિયરીએ જવાની રજા તો આપશો ને. એ અત્યારે તો અમને હુવા જો હવારની વાત. હવારે તમારું સપનું હાસું પડે ને તો જાયશું. નકર નહીં અત્યારે હુઈ જાવ સાના મના. ભલે અમને હુવા જો.
નગરી નો હું તો રાજીઓ રે પટિયાર હોય મારા નામ પટિયાર હોય મારા નામ વિકલગઢ નગરી નો હું તો રાજીઓ રે આજે પ્રધાન વિનાની સભા સુની લાગે સુના મારા રે દરબાર સુના મારા રે દરબાર નાની સભા સુની લાગે આજે રાજા બોલાવે પ્રધાનિયા વચ્ચે રે આજે રાજને દરબાર આજે રાજને દરબાર રાજા બોલાવે પ્રધાનિયા વચ્ચે રે જે રાજા બોલાવે બધા તાળિયા રે એવા રાજને દરબાર એવા રાજને દરબાર રાજા બોલાવે બધા તાળિયા વિકલગઢ નગરીની અંદર મારી રજા સિવાય અંદરનો માણા બહાર નહીં બહારનો માણા અંદર નહીં મારી રજા સિવાય સકલું પણ ફરકવું ન જોઈએ ભલે બાપુ જેવો આપનો હુકમ ભાઈ ભાઈ હાલીને હાલીને થાકી રહ્યો હજી આ ક્યાંય પિંગલગઢ આવ્યું નહીં આ દરવાજો એક દેખાય છે એવું લાગે છે કે આયા પિંગલગઢ હોય જઈને કોકને પૂછું ખરા કોઈ જાગતું લા છે કોઈ હાજર હોય ઓય મથાળા હું તો છો કાઈ નહીં ભાઈ કીધું હા એલા કયું નગર છે રાયડું હું નાખસ એલા ભાઈ રાયડું નથી નાખતો પૂછું તને કે ને કયું નગર છે હું કામ છે તારે એટલે ભાઈ પેલા નગર નું કીધું આ ઠેકાણે આવ્યો કે નહીં આમ એટલે પૂછું ખાલી અરે હું કામ છે આ કયું રાજ છે એમ તો કે ભાઈ આ પિંગલગઢ છે પિંગલગઢ તો મારા બેન ને ઘરે આગળ ક્યાં જાવ તારે એટલે મારે મારા બેન નું કામ છે બેન નો હગીનો થામાને હવે હે એટલે ભાઈ એમને કેતો મને અંદર જવા દે મારા બેન સગુણા છે ને આયા એની પાસે મારે મળવા જવાનું બેન પાસે કોઈ એનો ભાઈ નથી આમ હાલતી નો થા કોણ છે ઈ બેન વાળો કોણ છે આવો માસી માસી દેખાવશો એ ભાઈ ધીમે માસી જેવડા મારા માસી ચોન બીજું શું કેવું આ રાજની રાણી છો રાજના રાણી એ હારું હારું રાણી માં પગે લાગી. પગે લાગુ નથી કોણ છો પેલા ઈ તો કે એ હું પોકરણગઢ થી આવું છું અને રત્નો મારું નામ છે અને આયા પટિયારના રાજ છે ને છે તો પઠિયારના રાજ કેમ આદિ આયા મારી બેન સગુણા છે ને એને હું તેડવા આવ્યો છું હવે હા લાલ કેડવા વાળા જવા દે તને રેઢિયાના રાજ લાગે છે રેઢિયાના ટીવી કયો અમારાથી તો ન કહેવાય કારણ કે અમારા બેન છે એટલે અમારે પછી વીર રામદેવે ના પડે છે એક મૂકીને એક જી મહારાજ ક્યાંક રાજમાંથી લઈ આમ જો પડકારા થાય લીમડા હેઠ પ્રધાનજી બહાર કોણ રાડું નાખે છે અરે મહારાજ કોઈ પરદેશી માણસ આવ્યો છે અંદર આવવાની રજા માંગે છે અરે પ્રધાન જી એને મહારાજ. અંદર આવવા દે અરે પિંગલગઢના મહારાજ પટિયારના શરણોમાં રાયકાના પ્રણામ અરે રાયકા ક્યાંથી આવેશ અને ક્યાં જઈ રહ્યો છો અરે હા પોકરણગઢ થી આવું છું અને રત્નો રાયકો મારું નામ છે ખામોશ રત્ના એ પોકરણગઢના તુરા અજમલ સાથે મારે ઘણા સમયથી વહેર ચાલે છે તે તો મને ખબર છે વેર હાલે છે પણ હવે હું તો આ એકલા આવ્યો છું મારી બેન ને તેડવા અરે રત્ના એ વાત અશક્ય છે વાત ભૂલી જા તેડવાનું કઈ કારણ હોય તો મને કહે હા કારણ તો એ છે કે પોકરણગઢ ની અંદર રામદેવ ના લગ્ન છે એટલે મારી બેન ને રામલા કોણ છે એને નથી ઓળખતા અરે રામદેવ એ તો મહારાજા અજમલ ના કુંવર અને બેની સગુણા નો વીર છે હા રત્ના તું રો અજમલ વાંજ્યો છે ને કોઈ સંતાન નથી અરે નાના રાજા એવું ના બોલો હે